हाय गुड मॉर्निंग गाइस। तो आज से हम अपनी व्लॉगिंग स्टार्ट कर रहे हैं वापस, क्योंकि मैंने माइक मंगाया था, वो माइक आ गया है। और अभी मैं जस्ट उठी हूँ, मेरे को ब्रश करना है। मैं फ्रेश वॉश कर लिया है, तो अब कॉलेज सो या ओके 1 सेकंड આપણે ગુજરાતીમાં વિડીયો બનાવશું. ઓકે, તો અત્યારે આપણે નાસ્તો બનાવી રહ્યા છીએ મારી કોની કી ચીઝ. ઓકે પસંદી હવે બેટરને અંદર નાખવાનું છે આમાં. ઓકે પહેલાં આને સ્ટો કરીને જોશું કે ભાઈ આ થઈ ગયું છે કે નહીં. ઓકે ભાઈ આ સાઈડ પણ ગજબ માણસ છે યાર. ઓકે સો આઈ એમ વેરિંગ ધીસ આઉટફિટ. ઓકે અત્યારે તો આ જ ગમે છે, કારણ કે આ મેં પહેલાં ક્યારેય નથી પહેર્યું, દેટ્સ વાય. ઓકે આઈ હેવ અ રોઝ ગોલ્ડ. It's look pretty good. હું રેડી થઈ ગઈ છું. હવે આપણે જઈશું ફટાફટ કોલેજ, બહુ લેટ થઈ ગયું છે. ઓકે અત્યારે અમે અહીંયા મેઇન બિલ્ડિંગ સામે બેસી ગયા છે, અમે કોલેજ આવી ગયા છે. તો અત્યારે અમે થોડુંક શૂટિંગ કરવાનું છે અમારા ઇન્સ્ટાગ્રામ માટે, તો એ શૂટ કરીએ છીએ. ઓકે સો યા હાય ગાઈસ. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે ને આજે કંઈક અલગ છે. બધા આમ જોવું જોઈએ, અહીંયા છે ને એટલા બધા લોકો ભેગા થઈ ગયા છે. પહેલાં તો એક મોટી બધી ટીમ હતી અને કેસરી કલરના સાફા પહેર્યા હતા, અને બધા અંદર ગયા છે. અને અત્યારે આ બ્લુ કલરના સાફા પહેરે છે એ લોકો અહીંયા ઊભા છે. હવે જોઈએ શું થાય, અમે તમને જાણ દેતા રહેશું. હમણાં જોજો તો ઓલી વખતે જેમ બોલ્યું હતું ને એમ જ બોલશે કંઈક. કંટ્રોલ ઉદય કંટ્રોલ. જોજે બાપરે. સો હાય ગાઈઝ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહુ જ મોટી બધું આમ કહેવાય ને થઈ રહ્યું છે. અને અત્યારે હું તમને કહું ને તો મને ખુદને સમજાતું નથી ભાઈ શું છે. એટલી ગાડીઓ, એટલી પોલીસની ગાડીઓ છે, અને ઉપરથી એટલા લોકો ભેગા થઈ ગયા છે કે કશું કહી ન શકાય કે શું છે. થોડી વાર પછી આમ બી ખબર પડી જવાની છે કે ભાઈ શું છે શું નહીં એમ. ઓકે
હું સવારની આવી છું ને ત્યારથી લઈને અત્યાર સુધી જે બી કંઈ થયું છે, એમ્બ્યુલન્સ આવી છે ભાઈ, એક વ્યક્તિ છે જેને લાગ્યું છે અને એમ્બ્યુલન્સમાં લઈ જાય છે, ત્યાં સુધી મેં બધું જોયું છે, પણ તમને ખબર નથી કે ભાઈ પ્રોપર થયું છે શું, તો એ બી તમને અમે કહી દઈશું. ઓકે બાય. જ નોર્મલી આજનું તે કોના હે હવે આપણે જઈશું ડાન્સ પ્રેક્ટિસ માટે. ઓકે એ આપણે બે વ્હાઈટ વ્હાઈટ મેચિંગ કર્યું. એસી કરવું છે હો ભાઈ, નહીતર ગરમીમાં મરાઈ જઈશું. इधर आ तो इधर आ इधर आ। हाँ तो आप कुछ बोलना चाहते हो? અહીંયા તો આવું પણ દિવસ આમ તમારું કઈ મંતવ્ય આપવા માંગુ છું આ બ્લોગ માટે? મારું મંતવ્ય, સરસ વિડીયો બનાવો છો તમે, ઓકે આવી જ રીતના વિડીયો બનાવતા રહ્યો અને લોકોને સુધી તમારા મતલબ આકર્ષણના ના હું આ રાખીશ જ. લોકો સુધી તમારું કોન્ટેન્ટ પહોંચે એમ. હા, લોકો સુધી તમારું કોન્ટેન્ટ પહોંચે અને તમારામાંથી બીજી પણ જે છોકરીઓ હોય તે શીખે, વધુ જેને શીખવાની ઈચ્છા હોય, ઇન્સ્પાયર થાય, સારા વ્લોગ બનાવો છો. આવી જ તરક્કી તમારી થતી રહે. ઓ માય અલ્લાહ. જેટલા પણ જે જોઈ રહ્યા છે વ્લોગ, લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને ફોલો પણ કરજો. તેનો આઈડી યુટ્યુબમાં પણ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ છે, ફેસબુકમાં પણ છે, એટલે તેમને ફોલો કરો. બહુ સારા છે અને મારા તો પ્રિય છે. મારો બોયફ્રેન્ડ છે. ઘરે છું અને આજના વ્લોગ માટે એટલું જ. આપણે પાછું કાલે ન્યૂ વ્લોગ બનાવશું, એમાં પણ તમે આવી રીતે સપોર્ટ કરજો. ઓકે બાય.